ચોક રમવા માટે આવતા તારે બીલીઓએ મસાલ લઈને ગયો અને ઊભો રહ્યો. તારે માતાનો સ્વરૂપ જોઈને એમને મોહ લાગ્યા અને આખી રાત ઊંઘ નથી આવી. તારે પતઈએ માતા કાળકાને પાલવ ઝાલ્યો અને ત્યારે માતા કાળકાએ કીધું કે માંગો તમારે શું આપું? તારે 4 ચોકડીનો રાજ આપો. તારે રાજા પતઈએ માન્યો નથી ને માતાએ વિકરાળ રૂપ ધારણ કરીને પાવાગઢના ઉપર ચઢાઈ કરીને પાવાની પટરાણી બનીને શ્રાપ દીધો કે પાવાનો પ્રલય થશે અને પાવાગઢમાં જમણ થયો. સંમત 1200 વિક્રમ સંમત 1200 ની સાલમાં તારે ઝાલા મકવાણા રાઠોડ સોલંકી દેવડા તંવર ચૌહાણ ચાકરિયા આપતા. એ વખતે એમના ચોપડામાં શું છે, એક લાઈન લખેલી હોય. અમારા વડીલો ખાલી આશરા તરીકે લાઈન લખતા યાદગીરી માટે. એટલે એક લાઈનનો અર્થ હજારો લાઈનો હોય. એટલે ખાલી ચોપડું જ વાંચવા જઈએ ને તો 5 મિનિટમાં વંચાઈ જાય. પણ એમનો ઉલ્લેખ કરીને સમજાવવું પડે. એટલે આપણે વિક્રમ સંમત 1200 ની સાલમાં ત્યાં બધા ઝાલા મકવાણા સોલંકી એટલા બધા લોકો ત્યાં ચાકરિયા આવતા. સમજો ને, ચાકરિયા આવતા. એટલે એ લોકોની પછી હાર થઈ, એટલે રાજા પતઈની હાર થઈ, એટલે બધાને પછી ત્યાંથી નાઠવું પડે. એટલે આપણો જો વંશજ હતો, બધા નાટ્યા એમના બધાનો ઇતિહાસ છે. પાવાગઢથી ઘણા વેરાયેલા છે. અત્યારે સુધી શિવરાજપુરમાં તમે જાઓ ને તો શિવરાજપુર એ પાવાગઢના આયપાય ગામવાળા બધા એમ જ કે અમારા વડીલો ત્યાં પેલા ચાકરિયા આવતા, ત્યાંથી અમે નાટ્યા. એટલે આપણા વડીલો સુધી દેવડા જો હતા ને, દેવડા ચૌહાણ એ સુધી ત્યાંથી નાટ્યા. અને એ વડીલનું નામ હતું ઝાલમસિંહજી. આપણો જો વંશ પેલો મળે ને ઝાલમસિંહજી માં જાય. ઝાલમસિંહ હું થયો માડી બોલો, હું કા બોલો? ના ના, કશું એમને કોઈ વાત હોય પૂછવાની પૂછો ને. હમણાં ના હોય તો થોડો ચોર નહીં બોલીએ. જોર से બોલો, કઈ નહીં હમણાં. તારે ઝાલમસિંહજી ત્યાંથી નીકળ્યા અને ગામ વાઘોડિયામાં આવીને ઉભા રહ્યા. તારે ઝાલમસિંહજી ત્યાંથી નાટ્યા હતા, ગામ વાઘોડિયામાં આવીને ઉભા રહ્યા. વાઘોડિયા સાંભળ્યો? વાઘોડિયા કેટલું દૂર પડી અહીંથી? વાઘોડિયા 100 કિલોમીટર જેવું પડે. એટલે ગામ વાઘોડિયામાં આવીને ઝાલમસિંહજી ઉભા રહ્યા અને ઝાલમસિંહજી ત્યાંથી નાટ્યા. એટલે ત્યાંથી બધા લડાઈ ઝઘડા કરીને આવ્યા. એટલે ત્યાંથી નાટતા નાટતા વાઘોડિયામાં આવીને એક ઉજળો ઘરનો માણસ જોયો. ઉજળો ઘર જોયો એટલે ચોખ્ખો ઘર જોઈને એમના બારે બેઠા અને ખાટલા આટલા પોતરીને પેલો એમનો એક ચાકર હતો, એમનો નામ હતો પીઠલો ચાકર. એટલે ચાકરને કીધું કે ચાકર અમે બધા દૂરથી આવેલા છે ને અમને પાણી પાવ. એટલે પેલો ચાકરે જઈને વેટલાએ પાણી પાધું અને પાણી પીને બેઠા થોડી વાર. એટલામાં પેલો જો ઘરનો માલિક હતો એટલે ઘરનો માલિક આવ્યો. એટલે ઘરનો માલિક બેન થોડી વાર વાતચીત કરી. એટલે આખી વાત બતાડી અમે ત્યાં પાવાગઢમાં જમણ થયો, પેલા મુસલમાનોની જીત થઈ ગઈ ને અમે ત્યાંથી આ નાઠા. એટલે બહુ થાકી ગયા, એટલે તમારા ઘરના બારે બેઠા અને અમે ઠાકોર છે, ચૌહાણ ઠાકોર છે. પછી પેલાને પૂછ્યું કે તમે શું અટકના છો? એટલે પહેલો કીધું અમે તો ધારલા કોળી છે, એટલે કોળી પટેલ છે. એટલે ઝાલમસિંહજી કીધું કે અમે તમારો કોળીનો ઘરનું પાણી પીધો એટલે અમે વટલાઈ ગયા અને અમે જીવાના નથી. અને હવે હું મરીને મટી જવાનો, આત્મહત્યા કરીને મરી જવાનો, પણ આપણે જીવાનો નથી. એવું વિચાર કરીને ઝાલમસિંહજી મરવા લાગ્યા. તારે ઝાલમસિંહજીને પેલા જગતા પટેલે મરવા દીધા નથી. અને જગતા પટેલે કીધું કે તમે ઠાકુર મરો મથી અને હું તમને વાઘોડિયામાં મારી જમીન આપું અને ત્યાં તમને શરણાર્થીમાં શરણ તમને આપું અને મારી દીકરીના લગ્ન તમારા હંગાતે તમે વટલાઈ ગયા પણ અમારી સમાજમાં સામેલ થઈ જાઓ અને તમને મારી દીકરીના હંગાતે લગ્ન કરાઈ અને તમને અહીંયા રાખું, તમારો વંશ વહેલો આગળ વધશે. તો પેલા જગતા પટેલની દીકરી નાનબેનના હંગાતે ઝાલમસિંહજીના લગ્ન થયા અને ત્યાં વાઘોડિયામાં આપણે રહેવા લાગ્યા. ચાકરિયા આવતા તારે ઝાલમસિંહજીને ઘેર વાઘોડિયા આવ્યા અને ઉજળા મનનો ઘર જોઈને ભાળીને ચાકર વિટલાને કીધું કે પાણી લાવ. તારે ચાકર પાણી લાવ્યો અને તારે પટેલ જગાએ પૂછ્યો કે તમે કેવા રાજપૂત છો? તારે કીધું કે અમે તો ચૌહાણ રાજપૂત છે. તારે પટેલે પૂછ્યો કે તમે કેવા છો? તારે પટેલને કીધું કે અમે તો ધારલા કોળી છે. અને તારે પટેલ કીધું અમે તો ધારલા કોળી પટેલ છે. અને કીધું કે જે થયો જો થયો, હું તમને જગ્યા આપું, મારી દીકરીના લગ્ન અંગાતે કરીને તમે અહીંયા રહેવો, તમને કોઈ રહેવામાં કોઈ તકલીફ નથી. અને કીધું તમે અહીંયા રહેવો, તમને કોઈ તકલીફ પડે નહીં. તારે ઝાલમસિંહજીને ઘેર નાનબેન પટેલ જગતા પટેલની ગામ વાઘોડીની તેનો સર્વપામ સાપો આપ્યો સરદારસિંહજી. તેના છોકરા સરદારસિંહજી જણકસરસિંહજી જોરાજી, તેની કમલાબેન કંકુબેન સરદારસિંહજીને જતનબેન પગી કાળુભાઈની ગામ ખાલોલની, તેના ગુલાબસિંહજી ગમીરસિંહજી ગેમળસિંહજી દાજીસિંહજી રૂપસિંહજી નાથીબેન
ગનાબેન, ચહેરબેન, ગુલાબસિંહજીને ઘેર સંતોકબેન, મકવાણા કલ્યાણસિંહજીની લોલિયો આપ્યો. તેના લાલસિંહજી, રામસિંહજી, હરિસિંહજી, ગોકળસિંહજી, મોતીસિંહજી, તેની ગુલાબેન, વંદનાબેન, લાલસિંહજીને ઘેર રામબેન પરમાર, ભોમસિંહજીની તેના અભયસિંહજી, આનંદસિંહજી, ઉમેદસિંહજી, જોરાભાઈ, અભયસિંહજીને ઘેર જવરબેન બારિયા, કરણસિંહજીની ગામ દાતોડની તેના માનસિંહજી, માધોસિંહજી, ખુશાલસિંહજી, શેતાનસિંહજી, બીજી ગાલબેન પટેલ, દાનસિંહજીની તેના જીવે દેવીસિંહજી, કાનોભાઈ, કુળીબેન, ભૂરીબેન, કંકુબેન, માનસિંહજી, કમળબેન બારિયા, રણછોડભાઈ ગામ પેટગરી સાડી આપી તેના સરદારસિંહજી અને રામસિંહજી, સ્વરૂપસિંહજી અને હમીરસિંહજી, ગેમળભાઈ, ઝુમાબેન, લાડુબેન, કંકુબેન, એ બધી પીઢીઓ જખી વાંચીને એ બધી પીઢીઓ સુધી આપણે વાઘોડિયામાં જ હતા. વાઘોડિયાથી આપણે આવ્યા નથી. ઘણા વર્ષો સુધી આપણે વાઘોડિયામાં જ રહ્યા. પછી સરદારસિંહજી, રામસિંહજી, રૂપસિંહજીએ કાલોલના તલાટીને મારીને ગામ સુલ્યાદ આવ્યા અને સુલ્યાદ નાંગળ કરીને 1585ની સાલમાં સુલ્યાદમાં આવીને બેઠા અને કાલોલના તલાટીને મારીને પછી સુલ્યાદ ગામમાં આવીને બેઠા. વિક્રમ સંમત 1585ની સાલ. આપણો જૂનો ગામ કયો છે? સુલ્યાદ. પાવાગઢથી આયા વાઘોડિયા. વાઘોડિયામાં એટલી બધી પીઢીઓ નીકળી. પછી ત્યાંથી 1585ની સાલમાં આયા સુલ્યાદ. અને સુલ્યાદથી પછી બધા વેરાયેલા છે. મીરાપુર અને એ તમારો ગામ ડોળી, લીમડી. તમારે લીમડીમાં લેમજીનો પરિવાર આવ્યો હતો. લેમજી લીમડીમાં આવ્યા હતા. એ તો બધું આગળ આવશે. અત્યારે તો ઘણો ઇતિહાસ બાકી છે. અત્યારે તો સુલ્યાદમાં હું કામ કીધા, સુલ્યાદમાં કઈ કઈ લડાઈઓ કીધી. અત્યારે તો ચૌહાણ તો છો, પણ ચૌહાણ થી બામણિયા કેમ બન્યા એ સુધી ઇતિહાસ અત્યારે ઘણો લાંબો ઇતિહાસ છે. એટલે બેઠો અત્યારે શાંત, મારો ઘણો ઉગી જવાનો. પાણી પીવું.